પ્રધાનમંત્રી મોદીની અપીલને અમદાવાદવાસીઓએ પણ આવકારી લીધી છે। 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનો સંકલ્પ લેવાયો છે, તેમજ ઘર વપરાશમાં ખાદ્ય તેલનો પણ ઓછો ઉપયોગ કરાશે તથા વિદેશ જવાની જગ્યાએ હવે દેશમાં જ પ્રવાસ કરવાનો નિર્ણય લેવાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેની સૌ નાગરિકોએ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ તથા જો સોનું ખરીદતા હોય તો 1 વર્ષ માટે ટાળવું જોઈએ, જેથી કરીને વિદેશી મુદ્રાનો ઉપયોગ ટાળી શકાય। આપણે બહાર પ્રવાસ જવાનું એ બધું ટાળો અને ઇન્ડિયામાં પડો તો ઇન્ડિયામાં જ શું કહેવાય કે ઇન્ડિયામાં રહે, એટલે એના લીધે દેશમાં ઘણો બધો ફાયદો થઈ શકે। ઇલેક્ટ્રિક કાર છે, આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મેટ્રો છે, BRTS છે, AMTS છે, સરળતાથી મળી રહે છે। એ સિવાય આપણે જો 4 જણા ભેગા ક્યાંય નોકરી જતા હોઈએ તો કાર પુલિંગનો ઉપયોગ કરી શકીએ છીએ। કોઈની પાસે ઇલેક્ટ્રિક કાર હોય તો એને આપણે વધારે આગળ એ કાર લઈને જઈએ, એટલે ઘણા બધા ઓપ્શન છે આપણે, અને આપણે દેશના વિકાસ માટે અને આપણી જે હાલની પરિસ્થિતિમાં આપણે યોગદાન આપવું જ જોઈએ। એમની અપીલ ખરેખર બિલકુલ વ્યવહારિક છે, વ્યાજબી છે અને સાચી વાત છે, કારણ કે મુદ્રા આપણી હુંડિયામણ ફોરેન રિઝર્વ કઈ રીતે વધારવું, તો એમને જે આ પહેલ કરી, એમને જે વાત કરી ખરેખર બહુ સાચી વાત છે, એનું પાલન ખરેખર કરવું જોઈએ।